વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરાનો એક વિદ્યાર્થી અને દુબઈથી આવેલી એક મહિલા પણ સામેલ છે। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોના ભોગ લેનારા ગોઝારા એક્સિડન્ટથી આખા ગુજરાતમાં શોકની લહેર દોડી ગઈ છે। મૃતકોમાં અમદાવાદ, વડોદરા અને ભરૂચ સહિતના બીજા કેટલાક શહેરોમાં લોકો હતા। રાજ્યમાં આજે 5 અલગ અલગ સ્થળ પર અકસ્માતની ઘટના સામે આવી છે। ખેડા, બનાસકાંઠા, દ્વારકા, દહેગામ અને અમદાવાદમાં અકસ્માત થયા છે। અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે, જેમાં ગુજરાતના 5 જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી। લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં રાજકીય પક્ષો તેમજ અપક્ષો દ્વારા ફોર્મ ભરવાની તજવીજ હાથ ધરી છે। ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે કુલ 97 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે 8 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી। નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી, તે સમયે અકસ્માત સર્જાતા 5થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટના સર્જાતા ફરી એક વખત હાઈવે રક્ત રંજિત થવા પામ્યો હતો। રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે। તેમણે આગાહી કરી છે કે રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થશે, જેમાં મધ્ય ગુજરાતના વડોદરા, આણંદમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે, જ્યાં તાપમાનનો પારો ઊંચકાઈને 43 ડિગ્રી સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર। પ્રાથમિક શાળાઓમાં તારીખ સુધી રજાઓ લાગુ રહેશે। તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે। આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે। કોરોનાની નવી ઇનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે। ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો કેસ ધ્યાને આવ્યો છે, ત્યારે ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાઈ છે। રાજકોટના યુવાનને હની ટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢની એક યુવતીએ કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો, જ્યાં એક રૂમમાં લઈ ગઈ હતી। બાદમાં અન્ય લોકોને બોલાવી મારી ધમકાવી રૂપિયાની માંગણી કરી હતી। રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ આજે પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલે રાજકારણ ગરમાયું હતું। જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું,